મારા બાપો મારા ભેગું રહ્યો ચોખ્ખું કહું છું હું તો બીજી વાત છોડો. એટલે બાપાને આપણા પાસે રાખવાના છે? કાહું છે બાપા તમારે શું કરવા છે? હું રાખવાનો છું. તું વાતે વાતે બસ સેવા હું નહીં કરું છું. દબાવવાનું બધું હું કરું સેવા, ના કરી તો હું કરું સેવા. બસ બાપા નહીં જરૂર આપણે હું રાખવાનો છું. જા અને તારા જવો જતી પછી બધી વાતે બસ મને દબાઈ કરવાનો. આ સુધી મારા હા કોઈ ભૂલ નહીં બોલે એટલે તારા બાપા ભેગું રહું છે જાણો છું તને બાપો પોહાય બરાબર તું રહ પણ તો તું એક કામ કરતો આબાદ મારા ભેગું રહું તો કશું વાંધો નહીં મોટા કાકા જો બાપો તો લઈ જાઓ દે હંમેશા ભાન રાખી લે. તને ના પાડી છે બધા સાલ લવાન જો ઉધર પાછું તાણે હું નહીં બોલતો એમ કેવું છે એવડો બોલે બસ મો બરોબર બધા બોલવાનું. ના સારું તું બોલે વધારાનું શું કરવું છે કયો મારા બાજુ રહું. અરે એટલા તું આબાદ રહેજે બરાબર. મારા બાજુ રહું. હા તો રહેવા દે જેનો પોહાય બરાબર આ રહ્યો ને આ શેડ મારેલો છે ને તમાર હા. તો જેના તું આબાદ રહ ભાઈ તું પેલ બાદ રહેજે બરાબર બસ અને જે જમીન છે ને તમારે જે છે ને અડધું લઈ લો જો કોઈ દેવું છે તારે પણ અડધું અડધું લીધું પછી મારા ભાગનું શું થાય? નહીં તાર છોકરો આ છોકરો છે હા તાર દેવું કેટલું છે દેવું વધારે નહીં માપનું જ છે. જે વડે ચોખવટ કરો એટલે ખબર પડે લાખ રૂપિયા છે 50,000 ભોગવા પછી બાયડી જો 50,000 તારા ભાગમાં આવશે 50,000 તારા ભાગમાં આવશે આ વ્યવહારની વાત છે બરાબર જે છે ને અડધું થાય પાછું કાયદેસર મોમેરા બધો ભાગ આલવા પછી જો એ બધું કરશું આવો. એ સમય અદાલત ને બધું થાય મારા બોર્ડર નાખો જુદું હાલવાનું કરો ને પેલા પછી હારું જુદો વાહન તો ખરો જતો રહેજો તાઈ બે હેડો પેલ બાજુ જતો રહો વાહન તો લઈ જઈએ ને મારો તમારે જે વાહન અડધો લઈ લ્યો આમ પેલ બાજુ જોડો શાંતિ આ ચોથી જે રહેવાનું અમુક કોઈ જાતિ કોઈ જફા કરવાની નહીં. જો હું તમને કહી દઉં. આમ બાપાને હસાવજો જો કોઈ જફા કરતા નહીં બરાબર મારે ઓળીઓ નહીં જતી ગોઠભાઈ મારા ઘેર બરાબર જેટલી તકલીફ મારો કોઈ કહેવી નહીં તો મને કોઈને પણ બેટા હસાવજે એમ હો હા હું તો વધુ નહીં કોઈ સુખ શાંતિ રોમ જુદું કરતો તો તે જુદું લ્યો જુદું ભાઈ નાલ દીધું બસ શાંતિ અમે આ બાપાને રાખ્યા તું છે બંધ થાવ. નોમ નહીં લેવાનું કીધું ના નોમ નહીં લેવાનું. એટલે અમુક વધારે પાવર આવી ગયો પાવર તો મળતો કાયમ નો પણ આ તો વળી બોલતો નતો કીધું વળી એ તો અમને ખબર પડશે જાય રે બધવાની મોરી અમને ખબર પડશે બે બધું ત્યાં પડ્યો તો લાઈવ હતો વાહન તાવર ઠીબળો મંડી તું એવું ના કહેવાય લે કે કંટાળો આવી ગયો છે ઓઢાનો. આપણું મોણાથી ને હાથવીને રાખવું પડે. એ કેમ અમુક કરવું એ પડે અમુક ના કરી અને બધી રીતે હાથવવું પડે હા શું જ છે ત્યાં હાર. અને અમુક બખાડો કોઈને કરવા ના અમે તો બખાડો જ ના થાય ને અમે તો બખાડો કરતા કાઢી મેલું હા હારીઓ ને ના. બે જણો ના તો વળી બોલતો નહીં કાઢી મેલે તો પછી આપણો બે ઘરમાં એક હરખા તો ભેગા પત્તા નવાની તાણ એ નહીં જોવાનું સારું જેનો છોકરા નહીં ને હું તો કહું સારું તાર છોકરા શું તો છે ધ્વજ્યા છે તો સુધરી જાય તો વળી ઘર સુધરી જાય ને રમણ પમણ થઈ જાય અમારે બેટા એ ભૂરા બેટા બહાર આવજે બેટા આ મને ઠંડી ચડી છે અને મને માથે દુખાય છે તો તું લેતા આવજે જાજે દવા ગલ્લેથી જા ટોટો ના કરતી મરી જો કે ના કરતી પાર આવ તમારા નામનો પેલો બાપો છો કે ઇસકાતો હ તમારી તબિયત સારી નહીં એટલે મારા હું દેવો કરો તમારામાં ગોળીઓમાં તો તું મારો છોકરો મૂકું ને કહું નાટક જાગ્યો છે તે ના તો ખાટલો પેલા રોડ ઉપર લઈ જો હું નાટક નહીં કરતી બેટા હું હાથે કરીને હેરોન નહીં કરતી બેટા ઊભી થઈ જા તો માં ઊભી થા પછી ખાટલો પેલો લઈ સાઈડમાં લઈ જા ઓય ઘર બસું હોય જાડી બેઠી છે તે હાથ જોડવા આવું ના કરે બેટા તાણ બસું હોય ખાટલો ડાળ બેટા આ તો ઘરમાં પેલી પનોતી ગાલમાં તબિયત નહીં સારી બેટા દવા લેતા મારી માટે પણ હું શાથી દવા લઈ આવું તમારામાં દવામાં દેવા થઈ જાય તારો બાપો ઈટો ઉપાડા જશો અને હાજર નહીં તું મારી માટે ગોળીઓ તો લેતા ખાલી મને ઠંડી ચડી છે એ ઈટે ઉપાડો છે ગમે તે ઉપાડો પણ તું ઈ તારે તો નાટક કરવાનું માં પડી મેલ તાણ રોજ ના તો તારો નાટક થઈ ગયો છે એક દાવ તાવ આવે છે એક દાવ શરદી થાય છે ને એટલે મારા ગોળી લાવી દેવા તમે તો બાપને બે જેવો કઈ ના પણ મારે જ નથી ભરવાનો કે આવું ના બોલ બેટા તાણ મારી તબિયત નહીં સારી મને ઠંડી ચડી છે હું સોય નહીં જવાનું પડી ને જો પડી રહી ખબર કે બેટા એ તપાઉ હું ને કીધું આજે મારે થોડું વહેલા જવાનું છે કે કોમ એટલે હું જાઉં છું તો તમે યારે કરીને પછી સાબા પીને નાસ્તો કરીને પછી પેલી દવાથી કરી લેજો
હા હો હું આવું મારો કદાચ વધુ થોડું મોડું થાય ને થાય વળી હા આવી ગયું વહેલું હો વેલા વેલા અમાર શાનના દાતન કરવા બેઠા છો લગીરામ લાજ શરમ સક નહીં દેખરું લે બહાર ઈ બેઠા છો થોપલા પર ઈ કન હા કાલે પ્લાસ્ટર કરાવી છો હા અબે આઈ જાસો ઈ કન ઈ રતા હોય તો એકલા સાપરું કરી ઓય ભેગા આઈ જાસો તે બેવા દેખ દાતન કરો હું બે કલાક ના બે હાસો કલાક ના દાતન કઈ બે જાસો ના પાડી દી કે હવે ભેગું ના આવતા તો આઈ જાસો ઓય કન તમે વેલા વેલા ધકેલો મેલું છું જો બહુ ઓછી મરી જો પાર આવો કોઈના પાસે ના રહેવું હોય તો ઓય આયા છો અમાર પાસે રહેવાથી હું આલી ચલી છો તમે હું આલી દીધું છો મોતી ઓય અમાર પાસે રહેવા આવી જાશો ગંધ કરી રહ્યા છો તે ઈ દે ગજમ એ હું લઈ રોડ ઉપર શું કેવું આ છોકરાને બાળી મારે શું કેવું છોકરો નહીં હોતો એટલે મને ધમકાય કરે છે ને તેમ હરકઈ જે હરકું વર્તન કરતી નહીં દાતાના કરવા જતી નહીં બંગલા બંધાઈ દીધા છે તો ભેગા રહેવા આયા છો તે ઈ રોક ચૂદું સાપરું કરી હાય શું કરે પેલી લે આ માથું ઉતર્યું કે ના ઉતર્યું આટલું થોડી ગજેબરો નીથી માજીને લાવ્યો કાલ તો આપણે નવી લાવી દઈએ લે થોડી ચાલશે. ના થોડી ગજે લે ચાલશે રવા દો કું ના થોડી કહી દે એટલે હરખું થઈ જાય માથું હવે તને ખબર નહીં 100 માં આના તો રોગ આયા છે ડેન્ગ્યુ ને બેન્ગ્યુ બધું આ જીવ જંતુ કેટલો વધી ગયો છે કે છે કંટાળે હાના એ જો બે જણો એ પાછો પેલો આયો. આ બાપા અમારે એકલાના નહીં તમારા શું તે લઈ જાઓ હવે તમારે ઘેર ખાશું રે અમારી કણ ઓન જોબ નહીં લગ ખાલી ખોટો અમાર બેઠો કરવાની કનું હોઈ જાય છે શિકરા બલાડિયા સુખી તેમ જીબ્બાત નહીં દેતી બોલ શું કરવાનું કે એ લઈ જાઓ તમારે ઘેર અમાર નહીં જોઈતા ઘણું રાખ્યો મે ઘણી હા લઈ જશું બાપાની ચિંતા કરશો ને અમે લઈ જશું ક્યાંક તાણ લઈ જશું તમારે કોઈ આમાં હું તો આજુ દી કદી એવું રાખ્યું નહીં બાપા ઓલે રાખ્યું કદી કશું નહીં રાખ્યું તાણ એ વણ ખંટાતા નહીં માર તો નતા જોતા કાઢવા એવું વાત સાચી છે રોય હારતું પણ એને કે પેલો કે બારે મારો રાખવા બાપા માર કોઈ કહેવાય નહીં એ વગર મોમાં શું અને કરવાનું મારું જુદું એ નતું રહું કીધું બે અંગાત રશું કરી મને ગાયું ખબર છે તારો વોક નહીં પણ હું કરે કે તું સીધી જ પર આ રહે ને મુઠ્ઠી આટકોની એ નહીં જપ્પા દેતી તું રોય ને તું પાછી મોડી છે ને વધારે મોડી પડે શાંતિથી ઊંઘજે ઊંઘવાનું કર એ તો કરીએ છીએ એટલે બાપા તે પૈસા લઈ આવીએ સા નહીં પીવો તું નું વધારે પછી તાવ ને એવું સરતો દવાખાને જઈ આવીએ હા ડોશી થોડો તાવ છે અમે નાવા તો હોજે જઈએ હેડ દવાખાને જઈએ આવીએ ચિંતા કરી નહીં ડોહા હા તો છોકરાને કીધું તું કે બહાર આય અને મને દવાખાને લઈ જા મને ઠંડી ચડી હા. મને માથું દુખે તો મને ગોદા મારવા મળ્યો હા અને કે નીકળી જા ના હોય તો મરી જાઉં કે પાર આવો કે તમે બધાએ કે મારી જિંદગી ખરાબ કરી તમારા બેના લીધે મારું હગું થતું નહીં અને કે મરી જઈ ના કરતા અરે આ કે બેટા મોદી શું તું દવા તો ના લાવી હાલત કોઈ પણ ગોધા તો મેલે નહીં હું કહું આમ કરે છે. ચિંતા કરે નહીં હું નહીં તું ચિંતા કરીને રોય નહીં જો ભગવાન બધું સારું કરશે એને એક મગજમાં પહેરી ગયું છે ને ડોશી કે આપણે એને દેવું કર્યું છે એટલે હગું નહીં થતું એને મગજમાં પહેરી ગયું છે પણ આપણે હજી એમ નહીં કીધું કે દેવું છે થતું છે તું ચિંતા કરે નહીં હેડ અને દવાખાને હમણાં જઈએ મેં આપણે જોતો કીધો ઉપાડવા તે પૈસા કીધા કે હજુ તમારું 300 રૂપિયા આલું એટલે હજુ જેવા 300 રૂપિયા તો ઊંઘી જઈએ તે બાટલો ના આવે તો સળાઈ દઈએ આ ઠંડી આ વાતાવરણના લીધે શું જોઈ રહ્યો નહીં એ ખબર નહીં હમણાં ચોક બહાર જે બોલતો બોલતો જાતો હતો તો છે આપણે છોકરો માટે કેટલું કર્યું નહીં જેટલું હા? કર્યું ડોહા પણ હવે છોકરાને નજરે નહીં આવતું શું કરવાનું શીખર કને સળાયા કને ના સળાયા પણ છોકરો માટે કેટલું કર્યું નહીં હારો રાત દાડો એક કરી છે મેં તો દવા મંગાવી તે મને એમ કે એના કરતાં મરી જાઓ તો મને શાંતિ થાય રહી જતું કે લુસી ઘણું કર્યું ત્યાં લાઇટ બિલ ના ભરવું પડે ને તે સરકારીમાં ધક્કા ખાઈ અને અમે આ સોલરનું આ બધું મેં કરાયું બોલ જોન તો ધક્કા બધું ઘણું ના ખાય બાપા તમે તો ઘણું ના ખાય તમારો લાઈટ બિલ બસાવા લાયા છો બધું તાણ મારા માટે ના ખાઈ તો થયો છોકરા તું ઓછું બોલ કા કે મજૂરી એ છોકરા મજૂરી ગામમાં ફરીને પાછા આવ્યા છે
ઈટે ઉપાડીને આવ્યો બેટા હો તો 300 રૂપિયા આલવાનું કીધું છે ભાઈ જો તમે આ બાપો બેબી એ બેટા અરે શું કરે છે તું માર જોતો જ નહીં મા બાપ જોતો જ નહીં હેડવાન કરે આ બસ માર છોડી તું અફર પેલા એ રે તો તમારે નહીં જોતો કીધું ને અરે આવું ના કરે બેટા બાપા ના પણ બાપા માં મોદી છે બેટા માં મોદી છે પણ માં હો મોદી લઈ ને કોગળો વાળું લઈને એમાં કરો ને તમારું લઈ પડજો બધો અરે પણ આવું તો ના હોય તો એ બેટા હેડવાન કરો મારા ઘેર ના પગ મેલો હેડવાન કરો તાણે તમારા કારણે તો મારું હગું થતું નહીં તમારા કારણે તો આ આટલા તોડી નાખ્યા તમે તો દર્શન કરો કે હેડવાન કરો પેલો હો પડે સાધન મળ બેટા જઈશું બેટા અમે. એ ગમે તે જાય ત્યાં ગમે તે જતો ગમે તે સુખ શાંતિ રહેજો બેટા હો હું તો સુખ શાંતિ છું તમે એમ જાવ માં હગું તો થાય કે સારું, મારું ઘર તો ધરાવશે કે સારી બાયરી લાવજો અને હું તો કહું છું સુખ શાંતિ છોકરો આવ તમારો હારો છોકરો આવ બેટા હેડવાન કરો કે હેડવાન કરો નહીં મારા નહીં મારા અડે નહીં હેડવાન કરો કાં સુખ શાંતિ રહે હું તો સુખ શાંતિ રહ્યો તારા જેવો જ છોકરો આવશે તને એવા આશીર્વાદ એવું નહીં કે ઓરું જે થવાનું થઈ ગયું ભગવાન એનું સારું કરે ભગવાન તારું સારું કરે લે કોબરો બે લે આપણે ક્યાં જઈશું હવે? ત્યાં જો જવાઈ જઈએ ડોશી ચિંતા કરીને હું નહીં બેઠું હે ગમે તો કંઈક રખડી ખાવું શું કરે છે ઓ ભગવાન ભગવાન જોજે હું દાડા આયા છે. છોકરો એ આપણો નહીં કેટલું કર્યા છોકરા માટે રાત દાડો મેં મજૂરી કરી દઈ છે અને સેવા દાડા એ મને રસ્તા પર કાઢી મળ્યો છોકરો આપણો ના થાય તો શું કરવાનું ડોહા? ચિંતા કરે નહીં કોઈ હેડ શોખ કોક તો મળશે કે નહીં આ ભાજ્યાન વાબા આલ્યું છે તો હમુરદો શાર નહીં લાવતા આ શાનના કપાવા નેદવા આયા છે તો અરમ નેદે નહીં આ બધું નેદમણ એમ નામ છે એના કરતા ઘેર વાયા હોત તો વળી કોક હમું ભાડો લાગતું નહીં કો અમે કોઈ ભાડીએ અમે એ બેરી તમારે શેઠો છે એ હેડી નીકળવા તો ફટ દઈ આ શેઠે હેડવું હોય ને તો પહેલા મને પૂછવાનું પછી હેડવાનું હોય તો એમને નહીં હેડી નીકળે તમાર ભાનો રસ્તો નહીં તે હેડી નીકળો તમારા ભાનો નહીં અમાર ભાનો જ છે બાએ જમીનના ભાગમાં મને આલી છે હા બાગ આલી છે તે આ ભાગમાં પોળી ટાઈમ મનાલી પર કતે પોળી ટાઈમ પર હા તે પોળી થવાની જગ્યા તો હાલ હું કાંઈ હેડે પરું છું એ તારો રસ્તો નહીં હેડો કોઈના ભાનો ના હોય હેડો હેડો જ હોય હેડો હવના હેતરનો જે શેઢો હોય ને એ ભાનો જ કહેવાય તાણ વળી બરાબર ના બોલે એટલે વધારે આ કરીએ છીએ હું મારા હેડો થઈને નહીં આવવાનું હું 17 વખત આય ચમ 17 વખત આયે એટલે 17 તાર વખત આય હું તો બોલે નહીં ખબર પડી સમજી મને હા મને મારી દે મને મારી દે લે હું ચાલે એ અરે હું કા લડો તો હા હું કા લડો તમે શરમ આવે છે વચ્ચે જેટલી આમ જોઈ રહી કે આમ ન લડો તો હું ટોઠા પાડી પાડીને થાજો હું તો ઓફરતો નહીં હું કા લડો તમે હું કા લડો તમે અમારે મારી હેતરમાં કુટો ડુંગુ લાઈ પણ આમ તું હું કરા બખાડા કર કરું છું જુદા મેલે તોય તો સૂતરો એ કે તો અમારી આટલી જમીન અમારા મોય આવી છે તો દીવન મોય આવી જાય ભાગ અને હું થઈ ગયું કીધું છે કોઈ કીધા જી દા થઈ જાય નહીં એ તો લઈ લે હમણાં જમીન મારે અને- તો શું કરવું જમીન લઈ લેવાની હોય વાત કરો છો અને એ તે. તો ના લઈ લે એમ કેવું છે લઈ લે તું એમ કોઈ એટલે તમે કીધું મારા ઈ રોટલા ખોશો બરાબર એટલે વધારે ને બોલતા ના નકર પછી ઉપડી જવું હોય છે જો જવું હોય સાબરું કઈ જુદા થઈ જાઓ તારે રિયા કે ના બોલી દે હું ચાલે હું કરું તાર કે છે ખબર પડે મોટા સોમ ઓરો શેઠા પર કાઢી ધક્કુ કા મેલ્યું પેલા ઈને મને મેલ્યું હું ના મેલ્યું મેલો લાફો દોત પાડી નાખે કે લાફો મે હાલ હમરા પેલા ઈને હાથ ઉપાડે પછી એ કદી ના બોલા કદી ના બોલા મને ખબર છે બધું તારો દોસ્ત કે છે તારા બાપાને અહીંથી લઈને આવી કે હેડો હેડા પર હેડીને આવતી હતી તો બોલી હું તો એને બોલી કેવા નહીં. શેતરમાં થઈને ચો હેડવાના એ આવા દાવ પર એક પર 1000 પર હોય છે નીકળા છે શેતરમાં થઈને મારા શેતરમાં બાપનું થઈને હેતર છે? હા તે મારા બાપનું વાત છે કરું છું ને. કે? મારા બાપનું જ છે બસ ને. કહેતા કે હમણાં હાલ જોજે મોટું ને ભાઈ ના છે હમણાં હા લે ભાઈ નાખો જોઈ બોલ લઉં. લેના જોઈ. એટલે બોલ લેના એટલે ભારે તારી છે. પણ તારી હતી તો ઘર ફેરાયો લડે લઈને ભાઈએ જુદા કરાયા હતી તો અમન બેવન જપી જા તું નાખે એવું આવું જોવા કા બલારી ચીકર આવી ઘણું હોય જાય હેડ
અમાર ખેતરમાં હેડવા કરજો હતી હેડો નહીં તારું હેતર કહી દે બાપા ઓય તને 1000 પર નેકરા છે તો તમને કહી દીધું મારા બકારો કરા હારી મેલું લાફો દોત પાડી ના કોઈ ઓળખતી નહીં મને મારા શેતાના શેઠે નહીં આવવાનું એટલે નહીં આવવાનું હાર નહીં આવામાં તાણે નહીં આવામાં લાગતી થાય કરી લેજો હોય તો નીકળવાનો જાય તમારથી થાય નહીં તારા બાપનું. મે કોટા ના નાખું હરિયા ના ખાવ નહીં તો નાખવા કેજો કોટા કે નહીં હરિયા નાખવા થોની મની બે જો બા તમાર મારા સાઈડ બોલવું હોય તો રોટલો મળશે બાકી નહીં મળે ના જમીન મારી છે બરાબર એટલે તમારી પણ નહીં તારી તો વાત હાચી તો મેં છો લઈ લીધી ને અરે હું હાચી છું હાચી જ રહેવાની છે. તું કામ હાચી જ હોય છે ને બરાબર. બીજા બધા એના- ખોટા હોય છે તું હાચી હોય છે મારા ખેતરમાં કોઈને પહેવાનું જ નહીં હા નહીં પહેવામાં બસ મેલે અને તમારે મને કશું નહીં કહેવાનું જો તમે હું તો કહી જો કશું કહું છું હું જો કશું કહું છું કે મારે ઈ કજીએ તને કશું કીધું હા મને નહીં કહી કહેવાનું દે જે કે હોય વને તાર બાયડી આ નોકરી નિશાન આવી જાય તમે હાલત આવ્યો અને હું મંડી છે લે તું એમ તો કે આ પેલી તાર ભાભી ને અમાર જે અમાયલી ઓય આ બૈરામ ગરદા મે લે અમાય બતાવ અમાય ઓય જે તમારા હાલો ઘેર ડખલો હતો એ મટાડ્યો એટલે અમુક પાછો ઓય આવ્યો છે એટલે મારા ઉપર હાથ ઉપાડ્યો. જોજે યા તો તે બિચારો લાલ લાલ સોર કરી નાખી છે આ પણ એને મને પહેલા મેલ્યું એ ના દેખાણું તમને સચિરામાં તારા ઘેર ના આવી ગયા ના, પછી વધારાની ત્યાં પંચાયત કઈ કરે તો તમે તમારા બૈરાને હું બોલતી નહીં એનો મતલબ એ નહીં નેના મોટા આટલું સાફ સાફ કરી રહી એને શરમ આપી દો હવે. મને તો બધી શરમ બોલ લે ના એટલે હું કોઈ ઠીક મોટી હવે બોલે ને લે તું આ રે વધારતા બોલ બોલ કરે તો ચોખ્ખું હું તો તું કહું બોલે છે નહીં કેતા બધા નહીં અત્યારે કહેતા. તો બાપા જુદું આલી દીધું તોય કઈ જપ્પા દે કે પછી લેવું છે તારે લેવાનું હોય તો કહી દે આલી દઈએ હજી જેટલો હોમો પડશે ને ચારી ચારણ મહી નાખીને દાટી નાખો હથ રાખજો પાછો આપણી મિલકત ઉપર પડી ગઈ તો તોય તમારું હંબુદું નહીં ચાલતું કશું ના ચાલે હું ચાલવાનું કીધું હોત તો આ બધો નાટક ના કરો આખું ચાલે ચાલે ને, ભાઈ, તું બંધ થા ચાલે. તું બંધ થા તારા લીધા બધું થયું છે જેટલું કહેવાનું એમ કેવું છે પણ તો તમે આ બોલી નહીં આપતા તાના એટલું બોલી જાય છે ને હું તો બધું બોલું છું પણ આપડે હું કોક આવું છું એટલે હું તો ઈ નાહી દઉં પણ હું મારી તો તું એ પાર આવ બે જણા કુવામ પરો એનથી દફા થાય ભાઈ થોડું હોશ તો બોલી યાર હોશ તો બોલ થોડું હું વાત આવું બોલવાની વાત નહીં જે કઈ હોય કહી દે જ્યાં હા, તો એ કહી તો- દીધું એ તો હું કહું છું તારે અરે તું આનો ભાઈ હતી તારી એ ધમકા ધમકા કરે. તારી યાર તારે હું મોટો એ, મોટો 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 બોલતો નહીં ના દે ને અરે મોટો તું હવે તું તારા મનમાં પડી ગયો કોકલા પડી ગયો તું કોકલા કોકલા પડી ગયો કોકલા બની ગયો અરે બાદશાહ બની ગયો એમ કેવું તમે બૈરાવા દેવ કઈ લડી એટલું બરો થઈ ગયું હા તું પાડો કર હાખા હું તારી દશા લાવું હાખા તું ખાલી તારે જો લે તમે હરણ તારીઓ કાઢો બૈરાવાથી તમે કા લડી મરી તો પણ તમે આનો જોક પણ હું શું બોલી જાય છે યાર જેમ તેમ બોલી જાય છે મને તો આ તો આજ સુધી કીધું મોટો તો કીધું કોઈ બોલતો નહીં હું બૈરાવાજી આપણો ભૈયા ના બખડા કરવાના હોય લે મહિના હું હમુર તો હું વાત કરો મહિના કો લે આમ હેડ લ્યો આ તમાર થેલું અને ઉપડી દો હું પણ એ મોટી હોમું બોલો ને મોટી બારી ના તરફી રો ને મારા તરફી બોલવું નહીં એટલે કોઈ જરૂર નહીં તમારી એમ હેડ કરો મી જો તને કઈ કીધું હું ચક મન કશું કીધું આ મન કશું કીધું નહીં ની મારો માણ એની સાઈડ લે તમે એની સાઈડ લે મારા ઘેર નહીં જવું પણ મી તને કઈ ઉપડો જો વઈથી ફાટી પડો મરો વઈથી પણ મને- ઓમ જો મી તને ક્યાં દાડા કશું કીધું મી તને કોઈ મારા કોઈ હબળું જ નહીં તમે નીકળવા કરજો વળી હેડો તાણા હું ખોટી હોય વેઠ્યો કરવાની ઉપરથી હબળવાનું અમાર જોતા જ નહીં ઘરમાં ડોશી મને ડુહા રોશો નહીં એવો હવે આપણો છોકરો એવો પાકે તો આપણે શું કરવાનું કહો ખરેખર ડોશી મને એવું થાય છે કે મેં મારા છોકરાઓને રાત દાડો મહેનત કરી અને ખરેખર એટલી મજૂરી કરીને આજ મને ધક્કા ભીને બહાર કાઢી નાખ્યો. મને તો ખબર નહીં હું તો આ છું ડોશી આજે. કને કહેવાનું કે અમે આપણા દુઃખ જઈને કને કહીએ અમે તને લઈને જો રાખો મારા પણ પૈસા નહીં અને ખાવાનું પીવાનું આવા સોમાં અમે શોકન ડોશી રહેવાનું કે તો આપણે બે મજૂરી કરશો ને રહેશો હેડો એક કામ કરીએ
પેલા પરથીભાઈઓની છાપરું છે હા. ઈવન જે એક બે દાડા રાખે તો પછી આપણે ઈવન છે ને જે કામ થાય ને આપણે બે કરશું. હા તે કરશું, 2 મોણા મજૂરીને રહેશું. છોકરો તો આપણો ના થયો. ના તો બબે છોકરે બબે બાયડી કોઈ રાખવા તૈયાર નહીં. હે ભગવાન, આવા દાડા કોઈને લાવતો ના કા ઘેડો મળો તો શું જવું. છોકરાને જેટલી કટપટ કરી જેનાથી મોટા કર્યા, બાયડીઓ લાવ્યા એટલે બાયડીઓ અમને ઘરમાં રાખવા તૈયાર નહીં. જેની બાયડીથી આનથી મોટી બાયડી પાડજો. બાયડીને બસ ધકેલી મેળ્યો. તમારું હોય હું જરૂર છે પાસે મને ધક્કારી પાછો થશે નહીં મેં. પટભાઈ પટભાઈ કેમ રોવો છો પટભાઈ? કેમ રહો છો ભરતભાઈ તમે? શું થયું પટભાઈ? શું થયું ભાઈ? બબે બાયડી અને બબે છોકરે કોઈ ઘરમાં રહેવા દેતું નહીં. બધાને દુઃખ જેની બાયડી પાંડો તો તે બાયડીને કાઢી મેં મોટી બાયડી પાંડ્યો તે મોટી બાયડીને કાઢી મેં. ચોકટ જો ઉપરવાળા તો ચોકટ જેટલી મજૂરી કરીને જેટલું ભેગું કર્યું પણ તારે કઈ જા કોમ નહીં. બહુ ગોરભાઈ અમારે છોકરાએ મને કાઢી મેલ્યા. છોકરાએ કાઢી મેલે. હજી તો બાયડીએ ગોરભાઈ નહીં લાયો અને કે દેવાદાર ઘર થઈ ગયું છે કે તમે દેવું કર્યું છે ને આમનું તેમ કરી છોકરાએ માનો ને બાપનો ધક્કા મેલીને ગોરભાઈ કાઢી નાખ્યા. બોલો શું કરવાના છતાં છોકરે હમલું ઘર પાડતો નહીં આપણો. ગોડા કેટલી મજૂરી કરી હતી નહીં? મજૂરી તો ઘણી કરી, રાત દાડો હેક કરી તો ભાઈ. એટલે સિદ્ધપુરની ગલીઓ હ કે જો રૂ પડવા જતા ગોરભાઈ ગાડીઓ ભરતા ને આપણા બાલ ને આપણી કેળીઓ હરી જઈ અમન અમારો છોકરાઓમાં રૂ ઉપાડીને કે આપણા છોકરો ગોરભાઈ સારું થાય મારા સારું થાય. છોકરાને કદી દુઃખ ના પડે. આપણે હું વિચાર્યું અને આ જોજે બાયડીઓ આવી જઈને આ છોકરો છે હો કઈ નહીં. બાયડી ભાઈ એક મારે તો હું કે કને કે બોલો. એક કોમ કરો ડોશી, આપણે કોઈના ઘેર નહીં જવું, જો જવું આપણે લવાલ જઈએ. એ જો ગણાય. ઈ જો આવ્યું. મેં વિડીયો જોયો તો વોઇસમાં એક ભાઈ પાન પેલા મહિફતસિંહ રહ્યા ને ચૌહાણ, હા, મહિફતસિંહ. આપણે 3 જણા એકન જતા રહીએ અને એકન 3 જણા જતા રહીએ અને જેટલી સેવા થાય ને એટલી કરીશું. આપણે તો હજી કોમ કરી એવા છીએ, ઈઓને સપોર્ટ કરશું, કોમ કરશું ગોરભાઈ. 3 જણા રહેશું ભેગું. અને 3 જણા એક બધો પાહન રહીશું. હા હેડો ગમે તે કોઈક સાધન કરીને આપણે મેં પછી નહીં જતા રહીએ. ઈ કણ જતા હેડો હેડો. ખરેખર કારણ કે અમે આપણા ઘેર આપણો ઘર આપણે આટલી મજૂરી કરીને આપણો ઘર જ છો રહ્યો છે ગોરભાઈ. આ જમીનોનો ટુકડો માટે કેટલા લાફા ખાધા, કેટલા લાકડીઓ ખાધી છે ને એ છોકરાને બાયડીઓને ગોરભાઈ ખબર નહીં લે. હા નહીં ખબર એટલે નહીં ખબર. થાગર દિનાથ હોય તો નહીં ખબર. પણ આ ઓને કહું છું જોજો, તમારે કોઈને મહિપતસિંહ સુધી ના પોકવું પડે ને એવી આશાઓ રાખીએ છીએ. મહિપતસિંહ તો દરેકને બોલાવે છે. દરેકને બોલાવતો મેં હા. જેવો તો કોઈ માણસ નહીં ભાઈ. એ તો જેનો કોઈ નહીં ને એનો આધાર છે. ભગવાન છે બધો માટે. હા. પણ આપણા મહિપતસિંહના એ કોઈ દાડો આપણે આપણા માવતરને કોઈ દાડો એક ના પોકવા દઈએ ને એવી મહિપતસિંહની આશા છે. હા બરાબર. અમે તો એટલું કહીએ છીએ કે દરેક પત્નીઓ છોકરાઓને અને મા બાપોને ખરેખર હળીમળીને રહો અને આવી રીતના છે ને હા બાયડીઓને તો 2 હાથ જોડીને કહું છું જેવું તમે કરશો ને એવું પાછળ તમારા છોકરા જરૂર કરશે. બરાબર. એટલે જોજો વિડીયોમાં લાઈક કરો, હા લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બરાબર. કમેન્ટ જરૂર કરજો. જય માતા.